તો અમદાવાદમાં શહેરની હવા ઝેરી બની છે। ઠંડી વચ્ચે શહેરમાં પ્રદૂષિત હવા બની છે। શહેરના શાહીબાગમાં એક્યુઆઈ 224 નોંધાયો છે। અન્ય વિસ્તારમાં પણ એક્યુઆઈનો આંક વધુ હોવાનો અંદાજ છે। વાયુ પ્રદૂષણ રોકવા 5 વર્ષમાં 550 કરોડ જેટલો ખર્ચ કરાયો છે। અધધ ખર્ચ છતાં વધી રહ્યું છે વાયુ પ્રદૂષણ। મહત્વનું છે કે દેશની રાજધાની દિલ્હીમાં હાલ એક્યુઆઈ 400 ને પાર પહોંચ્યો છે, ત્યારે ગુજરાતની આર્થિક રાજધાની કહેવાતા અમદાવાદની હાલત પણ કંઈક આવી છે। શહેરના જુદા જુદા વિસ્તારોમાં વાયુ પ્રદૂષણના આંક વધી રહ્યા છે। શાહીબાગમાં 224 જેટલો એક્યુઆઈ નોંધાયો છે, જે વાયુ પ્રદૂષણને સ્પષ્ટપણે દર્શાવે છે। આ પ્રદૂષણ રોકવા માટે છેલ્લા 5 વર્ષમાં 550 કરોડનો ખર્ચો તો કરાયો, પરંતુ હાલના એક્યુઆઈના આંકડા જોઈને એ વાત સ્પષ્ટ થાય છે કે આ ખર્ચાયેલા રૂપિયાથી કંઈ થયું નથી। અમદાવાદ શહેર સહિત રાજ્યમાં ઠંડી સતત વધી રહી છે અને આ ઠંડી વધવાની સાથે સાથે એ હવા પણ પ્રદૂષિત બની રહી છે। એટલા માટે કહેવું પડી રહ્યું છે કારણ કે એ પ્રકારનો એર ક્વોલિટી ઇન્ડેક્સનો આંકડો જે છે એ આવી રહ્યો છે। જે પ્રકારે દિલ્હીની હવા પ્રદૂષિત છે એ સરખામણી ક્યાંક અમદાવાદની પણ થવા જઈ રહી છે, કારણ કે એ એર ક્વોલિટી ઇન્ડેક્સનો આંકડો સતત એ વધતો જઈ રહ્યો છે। હાલ હું શાહીબાગ વિસ્તારમાં છું અને શાહીબાગ વિસ્તારની અંદરનો આ આંકડો એ જોઈ શકાય છે આ ઓનલાઈન, કે જ્યાં અમદાવાદ એર ક્વોલિટી ઇન્ડેક્સ એ ઓનલાઈન અહીંયા જે દેખાઈ રહ્યું છે 224, એ હવા એ પ્રદૂષિત અહીંયા કહેવાઈ રહી છે। અને અહીંયા નીચેની તરફ જોઈએ તો આ ગ્રીન, યલો, ઓરેન્જ, રેડ આવા અલગ અલગ કલરમાં એ અલર્ટ પણ અહીંયા છે। એ આંકડો પણ છે કે જ્યાં 0 થી 50 સારી ક્વોલિટી, 50 થી 100 મોડરેટ, 100 થી 150 પૂર, 150 થી 200 એ અને સાથે 200 થી 300 એ આંકડો જે છે, અને 300 થી ઉપર જે આંકડો જાય એ ખૂબ ડેન્જર કહેવાય છે। પરંતુ જે પ્રકારે આ 224નો આંકડો છે એર ક્વોલિટી ઇન્ડેક્સનો, એ પણ અહીંયા પ્રદૂષિત હવામાં આવે છે। એટલે કે લોકો એ પોતાના ઘરની બહાર નીકળીને જે શ્વાસ લે છે એ પ્રદૂષિત શ્વાસ હાલ લઈ રહ્યા છે। આ શાહીબાગ વિસ્તારની વાત છે, અને જો અન્ય જગ્યા ઉપર એટલે આપણે પિરાણા કે બીજા કોઈ સ્થળ ઉપર જઈએ કે જ્યાં કચરો હોય અથવા તો એ પ્રકારનું દૂષિત વાતાવરણ હોય, તો ત્યાં આનાથી પણ વધારે એર ક્વોલિટી ઇન્ડેક્સનો આંકડો જે છે તે આવી રહ્યો છે। એટલે કે અમદાવાદ શહેરમાં એ 200 ઉપરનો આંકડો એ નોંધાઈ રહ્યો છે। અને ખાસ કરીને એક વિપક્ષના એક આક્ષેપ છે કે 5 વર્ષમાં એ 550 કરોડનો ખર્ચ કર્યો છે, છતાં પણ તંત્ર આ એર ક્વોલિટી ઇન્ડેક્સનો આંકડો સુધારી નથી શકી, એ પ્રદૂષિત હવા રોકી નથી શકી। તો આખરે આ નાણાં જાય છે ક્યાં? એ નાણાંનો વ્યય થઈ રહ્યો છે અને સીધી રીતે એ સત્તા પક્ષ ઉપર એ આક્ષેપો થઈ રહ્યા છે। સાથે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એ અલગ અલગ ડિસ્પ્લે એ એર ક્વોલિટી ઇન્ડેક્સ જાણવા માટે લગાવવામાં આવ્યા છે, પરંતુ એ ડિસ્પ્લે પણ ક્યાંક બંધ છે। અને સાથે જે પ્રકારની કામગીરી એ અમદાવાદ શહેરમાં થઈ રહી છે તેની સામે જો આ પ્રકારનો આંકડો આવતો હોય તો એ ચિંતાનો વિષય છે। અને સાથે એ સવાલો પણ ઊભા કરે છે કે આખરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શું કરી રહ્યું છે? શા માટે આ આંકડો કંટ્રોલમાં નથી આવી રહ્યો? શા માટે આ સતત આંકડો વધી રહ્યો છે અને હજુ આ આંકડો વધશે, કંટ્રોલમાં આવશે? આવા અનેક પ્રશ્નો છે, પરંતુ હાલ આ હવા પ્રદૂષિત બની રહી છે। એ પ્રદૂષિત હવા લોકો શ્વાસમાં લઈ રહ્યા છે, એક જોખમ લઈ રહ્યા છે, એ પણ અહીંયા સીધી સ્પષ્ટ બાબત દેખાઈ રહી છે। કેમેરામેન ઉમેશ સાથે દર્શન રાવલજી, મીડિયા, અમદાવાદ।